નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે આપણે સરકારે જે ખેતીવાડી વિભાગ છે, બાગાયત વિભાગ છે, મત્સ્ય વિભાગ છે, એમાં નવી અરજીઓ કરવા માટે આ વર્ષની એના માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે। જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો જાતે જ પોતાની મોબાઈલથી અથવા લેપટોપથી નિઃશુલ્ક કરી શકે છે। તો આપણે આધાર વેરિફિકેશન છે એ કઈ રીતે કરવું અને અરજી કરતાં પહેલાં આધાર વેરિફિકેશન ફરજિયાત કરી લેવું, કેમ કે આધાર વેરિફિકેશન સિવાય તમે કોઈ પણ યોજનાનો લાભ લઈ નહીં શકો। તો આવો આપણે જોઈએ કે લાભાર્થીની નોંધણી આધારની જે પ્રમાણીકરણ છે તે કઈ રીતના કરવું। તો એમાં બે વિભાગ આવશે કે આપણે પહેલેથી નોંધાયેલા લાભાર્થી હોય એટલે આપણે આગલી વખતે અરજી કરી હોય અને આપણું આઈડી આઈ ખેડૂત પોર્ટલ ઉપર હોય, અને બીજા એવા પ્રકારના ખેડૂતો આવે છે કે જેનું ઓલરેડી આઈડી આઈ ખેડૂત ઉપર નથી અને એને નવું જ બનાવવાનું છે, આ વર્ષથી પહેલી જ અરજી કરવાની છે। તો એવા ખેડૂતો માટે પણ અલગ બે પ્રકારે આપણે શીખવીશું। તો સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણું આઈડી હોય ખેડૂત મિત્રોનું, તો એ કેવી રીતે આપણે નોંધાયેલા લાભાર્થી કેવી રીતે આધાર કેવાયસી કરી શકે તેના માટે જોઈશું। તો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈશું। આઈ ખેડૂત પોર્ટલ ઉપર ગયા પછી આપણે લોગિન પર ક્લિક કરશું। લોગિન પર ક્લિક કર્યા પછી આપણને આવો ઇન્ટરફેસ જોવા મળશે કે જેમાં આપણે પોતાનો મોબાઈલ નંબર નાખશું રજિસ્ટર, અને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડથી લોગિન થવાનું છે અથવા તો ઓટીપીથી આપણે લોગિન થશું। ઓટીપી પર ક્લિક કરશું તો રજિસ્ટર જે મોબાઈલ નંબર હોય તેના પર આપણે ઓટીપી પડશે, પછી આ કેપ્ચા નાખીને આપણે લોગિન કરવાનું છે। લોગિન કર્યા પછી આપણે આવી ચેકબોક્સ આપણા વેબસાઇટ ઉપર આવશે કે તમારી પ્રોફાઇલના આધારે આધાર કાર્ડ ચકાસેલ નથી, શું તમે તમારી પ્રોફાઇલ આધાર સાથે આધાર ચકાસવા માંગો છો? તો આપણે આધાર વેરિફિકેશન કરવાનું છે, તો આપણે યસ કરશું। જો ન કરશું તો આપણે આધાર વેરિફિકેશન વગર જ આપણે અરજીમાં જતા રહીશું। તો આપણે યસ પર ક્લિક કરવાનું છે। યસ પર ક્લિક કરશું એટલે આપણે આધાર ઈ કેવાયસી લાભાર્થી નોંધણીની વિગતો બતાવશે। એમાં લાભાર્થીના પ્રકારમાં ખેડૂત પસંદ કરવાનું છે, એમાં મોબાઈલ નંબર પસંદ કરવાનો છે અને આપણો આધાર કાર્ડ નંબર અહીંયા આપણે નાખવાનો છે અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું થશે। હવે આ મોબાઈલ નંબર છે એ આપણા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ। જો આધાર કાર્ડ સાથે આ મોબાઈલ નંબર લિંક હોય તો ઓટીપી જશે નહીં। તો ખાસ ખેડૂત મિત્રો સૌપ્રથમ એ જ આપણે આધાર વેરિફિકેશન કરતાં પહેલાં જાણવું જરૂરી છે કે આપણો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કયો લિંક છે। તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જો આધાર કાર્ડ સિવાયનો નંબર નાખેલો હોય તો એ પણ આપણે બદલી શકીએ છીએ પ્રોફાઇલમાં જઈને। તો આના વિડીયો પછી આપણે આવતો વિડીયો એનો બનાવી દઈશું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આધાર કાર્ડ સિવાયનો નંબર નખાઈ ગયો હોય તો આપણે કેવી રીતે એનું બદલી શકીએ। પણ અત્યારે આપણે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના ઉપર જ ઓટીપી જશે અને એ જ ઓટીપી આમાં માન્ય ગણાશે। એટલે આપણે અહીં ઓટીપી નાખશું, ઓટીપી નાખી અને કેપ્ચા નાખીશું। કેપ્ચા નાખશું એટલે નીચે આપણે ખેડૂતનું નામ દર્શાવી દેશે। ત્યારબાદ સાચું અને આગળ પર ક્લિક કરશો એટલે આપણે ઓટીપી નાખીને ક્લિક કરવાનું રહેશે। તો આધાર કાર્ડ મુજબ જે વિગત છે એ આપણે આધાર કાર્ડ મુજબ નામ, આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ, આધાર કાર્ડ મુજબ લિંગ અને આધાર કાર્ડ મુજબ સરનામું ખેડૂત મિત્રો આપણને જોવા મળશે। હવે આપણે જોઈશું કે નવા લાભાર્થીઓ કે જ્યારે આઈ ખેડૂત પોર્ટલ પર જે છે આપણે આઈડી બનાવેલું જ નથી, સૌ પ્રથમ જ આઈ ખેડૂત પોર્ટલ પર આધાર બનાવે છે, તો એવા ખેડૂત મિત્રોને શું કરવાનું તો એના વિશે આપણે જોઈશું। સેમ પ્રોસેસ છે, આપણે આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન બટન ઉપર જઈશું અને તેમાં અહીંયા આપણે આ યુઝર આઈડી પાસવર્ડ નાખવાનો રહેતો નથી। એની આ બાજુમાં જે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તો તેના પર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આપણે લાભાર્થી પ્રકારમાં ખેડૂત મોબાઈલ નંબર નાખવાનો છે, અગાઉની જેમ જ આગળની પ્રોસેસ છે એવી રીતે સેમ છે, પણ આપણે લોગિન અલગથી જવાનું છે, આધાર નંબર નાખવાનો છે અને સેન્ડ ઓટીપી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તેમાં જ ઓટીપી જવાનો છે। ઓટીપી પર ક્લિક કરશું અને કેપ્ચા નાખીને સાચું આગળ પર ક્લિક કરશું તો આપણે આધાર કાર્ડ મુજબ જે વિગતો છે એ આપણને જોવા મળશે। આધાર કાર્ડ મુજબ નામ, આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ, લિંગ અને સરનામું। ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો થશે। મોબાઈલ નંબર આપણે એ જ નાખવાનો છે કે જે આધાર કાર્ડ સાથે લિંક છે, તેના પર ઓટીપી મોકલશું એટલે એકવાર એને વેરીફાઈ કરવાનું થશે।
વેરીફાઈ કર્યા બાદ ઈમેલ આઈડી જો આપણી પાસે હોય તો જ નાખવાનું છે, તે ફરજિયાત નથી. ત્યારબાદ આપણે એનો નવો પાસવર્ડ સેટ કરી દેવાનો છે. આપણને યાદ રહે એવો એક કેપિટલ લેટર, બાકીના સ્મોલ લેટર, એક સ્પેશિયલ કેરેક્ટર એટલે @ જેવું આપણે નાખી દેવાનું છે, અને આંકડા 4 કેરેક્ટરનો પાસવર્ડ આપણે મિક્સમાં બનાવવાનો છે. 8 અંક સુધીનો પાસવર્ડ આપણે માન્ય રહેશે. કેપ્ચા નાખીશું અને આપણે સબમિટ કરશું એટલે આપણે તે લાભાર્થી નોંધણી એટલે કે આપણે આધાર કાર્ડનું જે વેરિફિકેશન અને લાભાર્થી નોંધણી બંને વસ્તુ આપણી થઈ જશે. હવે ઘટકમાં કેવી રીતે નોંધણી કરવી? આપણે આધાર કાર્ડનું વેરીફાઈ કરી તો નાખ્યું છે, ઘટકમાં અરજી કરવા જઈશું ને ત્યારે પણ આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે જે છે એ વેરિફિકેશન કરવાનું થશે. તો આવું આપણને બતાવી દઈએ. લોગિન થઈ જવાનું છે યુઝર આઈડી પાસવર્ડ નાખીને. ત્યારબાદ આપણે અત્યારે સ્કીમમાં ખેતીવાડી વિભાગમાં નિદર્શનની અરજી આપણે સિલેક્ટ કરશું. તેમાં અરજી કરો પર ક્લિક કરશું એટલે અરજી ખુલી જશે. સૌપ્રથમ જ આધાર ચકાસણી આવી જશે. આધાર ચકાસણી નંબર આવી જશે એટલે આધાર કાર્ડ નંબર આપણે પહેલેથી જ આવી જશે. હવે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે સીધો આપણે રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં ઓટીપી જશે, એટલે કે આધાર સાથે લિંક છે. આધાર ઓટીપી નાખશું એટલે અહીંયા વેરીફાઈ કરવા દેશે. નેમ એઝ પર આધાર અહીંયા આવી જશે, જેન્ડર આવી જશે અને એડ્રેસ આવી જશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે આગળનું લાભાર્થીની વિગત ખુલશે. એમાં આપણે લાભાર્થીની વિગત બધી પસંદ કરી લેવાની છે. જિલ્લો, તાલુકો, ગામ, શહેર, પિનકોડ, લિંગ, જાતિ, ઈમેલ આઈડી ને દિવ્યાંગ છો કે નહીં બધું વિગત આપણે કરવાની છે. બેંકની વિગતો આપણે તપાસી લેવાની છે, બધી ભૂલ ન થાય એ રીતે. ત્યારબાદ જમીનની વિગત આપણને જોવા મળશે અને દસ્તાવેજની વિગત આપણને જોવા મળશે. ત્યારબાદ સબમિટ કરશો એટલે આપણે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી છે એ કરી શકાશે. એટલે આપણે લોગિન કરતી વખતે પણ આપણે આધાર ઓથેન્ટિકેશન એટલે કે આધાર પ્રમાણીકરણ કરવાનું છે અને અરજી કરતી વખતે પણ કરવાનું છે. એટલે નવી અરજી કરો, જેટલી અરજી નવી કરો એટલી વાર આપણે આધાર કાર્ડમાં ઓટીપી આવશે. એટલું આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરો, જેથી જ્યારે ફોર્મ ખુલે ત્યારે આપણે પાણી પેળા પાળ બાંધી લઈએ એટલે આપણે ત્યારે દોડવું ના પડે. અગાઉથી આપણે આધાર ઓથેન્ટિકેશન કરેલું હોય તો ત્યારે આપણે સીધી અરજી જ કરવાની રહે. તો ખેડૂત મિત્રો, બધા વિડીયો આપણા માહિતીવાળા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો, ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરશો. જય જવાન, જય કિસાન.